આગળ નજર કરીએ અન્ય સમાચારો પર તો સુરતમાં ઘરકંકાસમાં પરિવારનો માળો વિખેરાયો છે। સગી માતાએ બે બાળકીની હત્યા કરી આપઘાત કર્યો। કામરેજના હલધરુમાં શુભમ રેસિડેન્સીનો આ બનાવ છે। બે બાળકીને દવા પીવડાવી માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાનો પોલીસનું મત છે। ભરૂચમાં ત્રિપાખિયા પ્રેમ પ્રકરણમાં બે લોકોની હત્યા। અંકલેશ્વરના સારંગપુર ગામમાં યોગેશ્વર સોસાયટીનો આ બનાવ છે। વિધવા મહિલાના ત્રિપાખિયા પ્રેમ પ્રકરણમાં બે લોકોની હત્યા કરવામાં આવી। જૂના પ્રેમી સાથે પ્રેમિકાને જોઈ જતા નવા પ્રેમીએ બંનેની હત્યા કરી નાખી। નવા પ્રેમીએ પ્રેમિકા અને જૂના પ્રેમીની હત્યા કરી નાખી। બનાવ બાદ જીઆઈડીસી પોલીસે અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। ખેડાના નડિયાદમાં 3 પીઆઈની છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો પર જિલ્લા પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે। ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી। 17 સેકન્ડના વિડીયોમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી અને અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જેમાં 3 પીઆઈની હાજરી પણ હતી। જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાહેબ, મારી દીકરી બીમાર છે, જલ્દી આવો। નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને ધાકધમકી આપી રોકડ અને સોનાની ચેનની લૂંટ ચલાવી અને આરોપી ફરાર થયો। મરીડાના ડોક્ટરને સારવારને બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાકધમકી આપી અને ₹50,000ની માંગણી કરી હતી અને ગળામાં પહેરેલી સોનાની ચેન પણ બળજબરીપૂર્વક કઢાવી લીધી। ઘટના બાદ તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। સારવાર બહાને બોલાવીને મારી સાથે આ રીતે લૂંટ કરીને આવું કર્યું છે। એ ટાઈમે જયમીનભાઈ, એ જે વ્યક્તિએ મારી પાસેથી સોનાની ચેન લીધી અને ₹3,440 લીધા, એ વ્યક્તિ એમની પાછળ બેસાડીને એ જયમીનભાઈ આવ્યા અને એમણે મને એવું કહ્યું કે આપણો હિસાબ હવે પૂરો, હવે જો તે કોઈ પણ ફરિયાદ કરી કે કશું કર્યું તો હું તને જાનથી મારી નાખીશ। સમાધાન પેટે પૈસા માંગવાના હેતુથી આ કામના આરોપી જયમીનભાઈ સુરેશભાઈ પરમાર અને અન્ય 2 ઈસમોએ ફરિયાદીને ફોન કરી, અજાણ્યા નંબરથી ફોન કરી અને ન્યૂ ભારત હિંગ જે છે એ ફેક્ટરીની નજીક આવેલા એક ખાંચામાં બોલાવેલા અને ત્યાં ફરિયાદી સાથે લાપોટ ઝાપોટ કરેલી અને તેને સમાધાન પેટે ₹50,000 બળજબરીથી આપવા માટે ફરિયાદી સાથે વ્યવહાર કરેલો। સમાચારમાં આગળ વાત કરવામાં આવે પોરબંદરની, તો પોરબંદરમાં માછીમારી કરવા બાબતે બબાલ। અસ્માવતી ઘાટ પર 2 જૂથ સામસામે આવ્યા હતા। પથ્થરમારો થતા 7 લોકોને ઈજા પહોંચી છે। અથડામણને લઈ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી। પોલીસની સમજાવટ બાદ ટોળા વિખેરાયા। વાંકાનેરમાં જ્વેલરી શોપમાં વેપારીની નજર ચૂકવી અને સોનાના દાગીનાની ચોરી કરતી 2 મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખરીદી કરવાને બહાને આવેલી મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। શુક્રવારે વેપારીની નજર ચૂકવી 4.5 લાખની કિંમતના 205 નંગ સોનાના દાગીનાની ચોરી કરી હતી। સોનાના દાણા લૂંટી અને બંને મહિલાઓ ફરાર થઈ હતી। 4 જેટલી મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાંથી 85 નંગ સોનાના દાણા ચોર્યા હતા અને આ પહેલા 2 ફેબ્રુઆરીએ 3 મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાંથી 95 નંગ સોનાના દાણા ચોર્યા હતા। વેપારીઓએ અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। શુક્રવારે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ।
સમાચારમાં આગળ વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરના ફુલસર વિસ્તારમાં એસબીઆઈ બેંકના કર્મચારીની શંકાસ્પદ હાલતમાંથી લાશ મળી આવી છે. 45 વર્ષીય કિશોરભાઈ બોરિયા પોતાના ઘરમાં મૃત અવસ્થામાંથી મળી આવ્યા હતા, જ્યારે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બોરતળાવ ડી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. પોલીસે રિપોર્ટ આવ્યા બાદ હવે મોતનું સાચું કારણ સામે આવશે. જેટના છોકરા સામાજિક છે જ્યારે ઉતાર જો મારી નાખવાની ધમકી આપેલી છે અમને ત્રણેય માં દીકરીને મારા જેટલા છોકરાએ. વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવાની પોલ ખુલી છે અને આ પોલ પાલિકાના કર્મચારીએ ખોલી દીધી, જ્યારે સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો છે. કોન્ટ્રાક્ટ કર્મચારી અલ્પેશ સોલંકી અને જન્મમરણ શાખાના ક્લાર્ક મનીષ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ગોરવા સ્મશાનમાં મોટા લાકડાને કાપી આપવાનું કહેતા જન્મમરણ શાખાનો ક્લાર્ક બગાડ્યો હતો. ક્લાર્ક મનીષ પટેલે કહ્યું કે મફતમાં ખાવાનું અને ગરમ ખાવાનું અને જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો. હમણાં તો પાલિકા લાકડા મફતમાં આપે છે, હવે એ પણ બંધ થઈ જશે. આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓએ મનીષ પટેલ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હા, એવું કહું છું. લાકડા બધા બહુ જ આવ્યા છે, પણ મોટા છે ને બોડી વાળા બૂમો પાડે છે કે કટિંગ વાળું કોઈ આવતો નહીં, કે કટિંગ કરે લાકડા નહીં. કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફતમાં લેવાના ને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં જ ચલાવવાનું, કે એમાં જે જીવતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા. હા, બરાબર. કટિંગ વાળા માણસ છે નહીં, કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક, ઇજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના. હા, એટલે લાકડા બધા બહુ જ આવી ગયા. હવે તો ટ્રેક્ટર પર ટ્રેક્ટર આવે ટ્રેક્ટર. હા, બરોબર છે, પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું? મફતમાં લાકડા આપવાના અને પાછા કપાઈને આપવાના એવું કોઈ કીધું? કોને કીધું કે? ના, એટલે કીધું કોઈને નહીં. પાછળ કેવું અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાર્ટી. અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે, એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે, કે પાટિયા બનાવીને આપે તમને લાકડા? હા, વાંધો નહીં. સારું. એ તો જે ત્યાંથી કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કશું સાધન. આ તો મફત આપે કોર્પોરેશન લાકડા કે હવે તો એ બી બંધ થઈ જવાના છે એવું કહેવાનું કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફતમાં લાકડા છે ને હવે થોડો ટાઈમ જ છે, હવે મફતમાં લાકડા આપવાના કોર્પોરેશન બંધ કરી દેશે, એટલે જાતે જ લાવવાના છે. પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એ. બરાબર. હા સાહેબ. તો પછી એક તો મફતમાં વાપરવાનું, પછી કે કટિંગ કરેલા લાવો ને આવા લાવો તેવા લાવો, શું ચાલતું એવું? અને પેલું જેસીબી આપણે થોડો રસ્તો કરવા આવ્યું? જેસીબી આવ્યું નહીં? આવ્યું કેમ? એક જરૂર તે દિવસે પેલા કઈક કરી આલજો. હું કહું છું ચાલ, તે દિવસે વાત થયેલી મારી પેલા એમ જોડે બાપા જોડે. હા. કરે પૂછ ચાલ. માગીને ખાવું ને મફત લેવું એવું નિવેદન અધિકારી થઈને ના આપવું જોઈએ. કેમ કે તમે બી આમ નાગરિક જ છો અને અમે વેરો ભરીએ છીએ ત્યારે તમારો પગાર થાય છે. એટલે અમે ગોરવા ગામના રહીશો દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને